આમ ગયા હતા તે મંગળામાં ભગવાનના દર્શન કરવા જાઓ છો કે જમનાબાની હાજરી પૂરવા? આને દર્શન કહેવાય કે પ્રદર્શન કહેવાય? આ બધું વિચારવા જેવું નથી લાગતું? મને તો આ ભક્તિ શબ્દ ઉપરથી આ બધું જ આંખ સામે દેખાય છે કે આજે આપણે શું કરીએ. અને આ રીતે જો દર્શન હોય તો એને ભક્તિ કઈ રીતે કહેવાય? જે કેટલાક તો આવનારા એવા હોય કે એક બહેનને પૂછ્યું, રોજ મંગળામાં આવો, ગઈકાલે મંગળામાં કેમ ના આવ્યા? ત્યારે બેને જે જવાબ આપ્યો ખૂબ આશ્ચર્ય થયું. એ બેને કહ્યું, કાલે હું એટલા માટે ના આવી, મારે શાક લેવાનું નહોતું. રોજ શાક લેવાનું હોય એટલે મંગળામાં આવું, પણ ગઈકાલે મારે શાક નહોતું લેવાનું એટલે હું મંગળામાં ના આવી. એટલે આપણે ભગવાનના કરતાં શાક મહત્વનું, અને શાક લેવાનું હોય તો મંગળામાં જવાનું, અને શાક ના લેવાનું હોય તો નહીં જવાનું. આ દશામાં જીવીએ છીએ આપણે. વલ્લભનું આ જ્ઞાન છે આપણને. જો ભૂલે ચૂકે પણ આવા દોષો હોય તો આપણે સાવધાન થઈને કાઢી નાખીએ હૃદયમાં. અને આ દોષો જો જીવનમાંથી જશે તો મને પોતાને એવું લાગશે કે અહીંના આ પ્રવચનમાં મને 5 કરોડ રૂપિયા મળે. 1 પૈસો નહીં હોય તો મારા વલ્લભ રાજી થાય, મારા ઠાકોરજી રાજી થાય, એથી વધારે પૈસા શું છે? ઘણી વાર મનમાં દુઃખ પણ થાય, મારે વૈષ્ણવોને આવું કડવું ના કહેવું જોઈએ. પણ પછી વિચાર આવે કે ભલે મારે ઘોર નરકમાં જવું પડે, ત્યાંય મને સુખ થશે. મારા વલ્લભીય વૈષ્ણવ વલ્લભને રાજી કરશે તો મને નરકની ચિંતા નથી. માયાની પાછળ ન નાચો, ન દોડો. થોડાક વલ્લભ ના બનો, થોડા ઠાકોરજી ના બનો. માયાનો એક સ્વભાવ છે, મૂળ વસ્તુ હોય એને ઢાંકી દે અને ન હોય એને દેખાડે છે. ભાગવતના ચતુશ્લોકીમાં બીજા શ્લોકમાં માયાનું નિરૂપણ છે. પહેલા શ્લોકમાં બ્રહ્મવાદનું નિરૂપણ છે. અહમેવા સમેવાગ્રે નાન્યત યત સદસત પરમ પશ્ચાદહમ યદેતચ યો શિષ્યેત સોસ્મ્ય. પછી બીજા શ્લોકમાં બધે જ ભગવાન છે, બધું જ ભગવાન છે, તો ભગવાન દેખાતો કેમ નથી? અને બીજું કેમ દેખાય છે?
તો કે માયાના લીધે. તો માયા શું કામ કરે છે? મૂળ વસ્તુને ઢાંકી દે અને બીજી વસ્તુ દેખાડે, એનું નામ માયા. રસ્તામાં એક છીપોલી પડેલી, આમ ચાંદી જેવી ચમકતી. એટલે લાગ્યું કે આ ચાંદી પડી છે. પછી હાથમાં લઈને તપાસી ત્યાં લાગ્યું કે આ છીપોલી, ચાંદી નહીં. આપણને થાંભલો દેખાયો, છે ભગવાન. જો ભગવાન ન હોત તો પ્રહલાદને ક્યાંથી દેખાત? અને પ્રહલાદને થાંભલામાં ભગવાન દેખાયા ત્યારે એના પિતાએ એને મારવા તલવાર ઉગામી હતી. એ તલવારમાં શું દેખાયેલું? જો તલવાર દેખાઈ હોત તો ભય લાગત, પણ તલવાર નહીં, ભગવાન જ દેખાયા. કેવો સુંદર મારો ભગવાન છે. તો ભગવાન દેખાયા કેમ નહીં? હિરણ્યાક્ષે પૂછ્યું, ભગવાન દેખાતા કેમ નથી? ત્યારે પ્રહલાદે માયા શબ્દ નથી વાપર્યો, પણ પ્રહલાદે શબ્દ વાપર્યો, જેને આંખો ના હોય એને ના દેખાય. આંખો ન હોય એટલે જેની પાસે સર્વત્ર બ્રહ્મનું જ્ઞાન નથી એને થાંભલો દેખાય. આંખ શબ્દનો અર્થ જ્ઞાન પણ થાય છે. તો માયા એ આપણને થાંભલો દેખાડે છે, વાસ્તવમાં છે ભગવાન. તેથી મહાપ્રભુજીએ સિદ્ધાંત આપ્યો, બ્રહ્મ સત્યમ જગત સત્યમ. બ્રહ્મ સાચું તો જગત પણ સાચું. માટી સાચી તો માટીનો બનેલો ઘડો પણ સાચો. જેમ આપણે શરૂઆતમાં આપણે કહ્યું, આ બધું જ ભગવાન છે. માટી ભગવાન, ઘડો પણ ભગવાન, અને બનાવનાર પેલો કુંભાર એ પણ ભગવાન. એક કઠિન શબ્દ વાપર્યો હતો શાસ્ત્રનો, અભિન્ન નિમિત્તોપાદાન કારણ. જે શબ્દ આપણને બહુ સાંભળવા ન મળે. કુંભાર પણ ભગવાન, માટી પણ ભગવાન, પેલો ચાક પણ ભગવાન, અને ઘડો પણ ભગવાન. એમાં એક દૃષ્ટાંત ઉપનિષદમાં આપેલો કરોળિયાનો, એ આપણે વિચાર્યું હતું. તો ભગવાન સિવાય બીજું કાંઈ જ નથી.
એકમાત્ર ભગવાન છે. તો પછી એ ભગવાને બનાવેલું જગત એને મિથ્યા કેવી રીતે કહેવાય? એને ખોટું કેવી રીતે કહેવાય? બ્રહ્મ સત્ય છે. માટી જો સાચી છે તો માટીનો ઘડો પણ એ માટીનો જ ઘડો, બીજું સ્વરૂપ નથી. એમ ભગવાન, તો ભગવાનમાંથી બનેલું જગત એ પણ ભગવાનનું સ્વરૂપ છે. તો અહીં છેલ્લે એક વાત યાદ કરવી પડશે. કે આપણે હે ભગવાનના સ્વરૂપ ઉપર પગ મૂકીને ચાલીએ, ઘર બનાવીએ, તો એ ભગવાન જ છે. પગ પણ આપણે નથી, ભગવાનનું સ્વરૂપ છે. કોદાળી એ પણ ભગવાનનું સ્વરૂપ છે. એટલે ક્યાંય કોઈ અપરાધ થતો નથી. જ્યારે શ્રી મહાપ્રભુજી કાંચીમાં પધારે, દર્શન કરવા ગયા, તો સીડીમાં જયદેવની અષ્ટપદી લખેલી હતી. પગે લાગીને પાછા આવ્યા. રાતના ઠાકોરજીએ પૂછ્યું, કેમ ના આવ્યા? તો કે કઈ રીતે આવું? ત્યાં તો આપના નામ હતા પગથિયામાં. તો એના ઉપર પગ મૂકીને કઈ રીતે આવું ઉપર? તો ભગવાન કે આ જગતમાં મારા સિવાય બીજું ક્યાં છે? તો તમે પગ મૂકીને ચાલો છો. એટલે મહાપ્રભુજીએ કહ્યું કે જગતમાં ચાલું છું ત્યાં પરંપરાથી પ્રતીતિ છે. આ સીધી પ્રતીતિ છે. આ બેમાં ભેદ છે. જ્યાં પરંપરાથી પ્રતીતિ એટલે જ્ઞાન ને પછી વિચાર ને એના ઉપર, એ પરંપરાથી. અને આ તો સામે જ દેખાય. આપનું શબ્દ સ્વરૂપ, એના ઉપર પગ કેવી રીતે મૂકવું? કે સારું, કાલે સવારે આવજો. એ ગયા ત્યારે પગથિયામાં જે અષ્ટપદી હતી એમ ભીતમાં લાગી ગઈ. પગથિયા ઉપરથી નામ જતું હોય. આવો એક પ્રસંગ મારા જીવનમાં બનેલો કે પૂજ્ય બળિયાર શાસ્ત્રીજી શાસ્ત્રોના, દર્શનોના, સંપ્રદાયના એક સમર્થ હતા. ભાગવતના તો આત્મસાત કરેલો. એમને મુંબઈમાં એક કથા, વચમાં જન્માષ્ટમી આવે, એમણે ના પાડી. બહુ જ આગ્રહ કર્યો તો કે વચમાં હું 2 દિવસ કથા બંધ રાખીને વડોદરા આવીશ. કેમ? કે જન્માષ્ટમી આવે છે, ઘેર ઠાકોરજીની સેવા કરવા. જન્માષ્ટમી દાડે સવારે આવ્યા, સેવામાં હતો. સહજ મેં કહ્યું કે આવી દોડા દોડી શું કામ કરી? અમે સેવા કરત જ નહીં.
આપણે કથામાં કહીએ કે ભાગવત પણ ભગવાનનું સ્વરૂપ છે, ગોવર્ધન ધરણનું સ્વરૂપ છે. ત્યાં તમે કથા કરત કરો, એક સેવા ના થાત? અહીં આવ્યા તો કે થાત. પણ બે સ્વરૂપમાં ભેદ છે. કયું? કે શ્રીમદ ભાગવત એ ભગવાનને ઓળખાવનારું સ્વરૂપ છે. અને એ શ્રીમદ ભાગવત દ્વારા જે ભગવાનને ઓળખ્યા એની સેવા કરવા હું ઘેર આવ્યો છું. આટલો ભેદ છે. એક ઓળખાવનાર ભગવાનનું સ્વરૂપ એ ભાગવત છે, અને એ ઓળખ્યા પછી જ એની સેવા કરવાની એ સેવ્ય સ્વરૂપ છે. માટે આવે છે. માટે શાસ્ત્રમાં અવગત્ય ઠાકોરજીની સેવા કરો. તો સેવા અને કથા જીવનમાં એક નિયમ લેવો જોઈએ. કાંઈક પણ સારું વાંચ્યા વિના સૂવું નહીં. પછી તમને જેનામાં રસ હોય, રામાયણમાં હોય, ગીતામાં હોય, 252-84 વૈષ્ણવમાં હોય, કે ષોડશ ગ્રંથમાં હોય, કે ભાગવતાર્થ પ્રકરણમાં હોય, કે સુબોધનિધિમાં હોય, પણ 15-20 મિનિટ આવું કાંઈ પણ વાંચ્યા વિના સૂવું નહીં. આ એક નિયમ જીવનમાં હોવો જોઈએ. કંઈક વાંચવું છે, કાંઈક ભગવાનને ઓળખવા છે. આપણે બધા પર નથી થઈ ગયા. ઘણીવાર એવું નથી લાગતું આપણને કે આપણે પીવાનું પાણી આરોનું જોઈએ? કેમ? શુદ્ધ. આરોનું એટલે શુદ્ધ. ખાવાનું અનાજ પણ શુદ્ધ જોઈએ, તેલ પણ શુદ્ધ જોઈએ. તો જ્યારે આપણે મંગલાચરણ કરીએ ત્યારે પણ આપણું શુદ્ધ હોવું જોઈએ. ભૂલ થવી એ તો સહજ છે, પણ શુદ્ધ ઉચ્ચારણ કરવા એને માટે પણ આપણો પ્રયત્ન હોવો જોઈએ. કેવલ સુંદર રાગ નહીં, એમાં શુદ્ધિ પણ જોઈએ. તો ખોટું ના લગાડતા. પણ કોઈ રસ્તે જનારો પંડિત પણ લાગે, ઓહો હો, આ લોકો આટલું શુદ્ધ મંગલાચરણ બોલે છે. અક્ષરો છાપેલા છે, કેસેટમાં પણ મળે આપણને. પછી આપણે આપણા ઉચ્ચારણને શુદ્ધ કેમ ન કરીએ? આ તો એક આત્મીય ભાવે આપને આવું કહું છું. અને હું તો એવું પણ કહી દઉં કે આવું સાંભળવું ન ગમે તો બીજી વાર મને ભૂલી ચૂકી બોલાવો નહીં. મારા વૈષ્ણવજનને હું ન કહું તો કોણ કહેશે? આ એક ભાવ છે.
માટે કહું છું. આપણો અહર્નિશ એક પ્રયત્ન હોવો જોઈએ કે આપણે આપણા ભગવાનને વાલા લાગીએ. આ પ્રકારે નિરૂપણ કરતા પૂર્ણ બ્રહ્મ શ્રી લક્ષ્મણ સુતા પુરુષોત્તમ શ્રી વિઠ્ઠલનાથ 24મો આ પહેલા પ્રકરણમાં શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય, જ્યારે શ્રી વલ્લભ પ્રગટ થયા ત્યારે ચંપારણમાં આખો એક નંદ મહોત્સવ થયો હતો. ત્યાં એક કૂવો પણ છે કે જેમાંથી બધા પ્રગટ થયા હતા. અને શ્રી ગુસાઈજી એ શ્રી પુરુષોત્તમ છે સાક્ષાત. ગોકુલને સનાત કીધું. એના બીજા આખ્યાનમાં શ્રી ગોસાઈજીનું નિરૂપણ આખું. પોષ વદ નવમી એના દિવસને એ આપ્યા. અગ્નિ સંહિતામાં એનો ક્રમ પણ બતાવ્યો છે. શ્રી ગુસાઈજી એને ભૂલી ચૂકે આપણે જેવા પંચમહાભૂતને માની લેવાની જરૂર નથી. પુરુષોત્તમ છે અને મહાપ્રભુજીને શ્રી વિઠ્ઠલનાથે કહ્યું મારે આપને ત્યાં પ્રગટ થવું છે, આપ લગ્ન કરો. પછી આવી શ્રી મહાપ્રભુજીએ કાશીમાં લગ્ન કર્યા. શ્રી મહાપ્રભુજીના વહુજીનું નામ શું? શ્રી મહાલક્ષ્મીજી. પણ આજે આપણા છોકરાઓને મહાપ્રભુજીના વહુજીનું નામ ખબર ના હોય, પણ બેગબીના વહુજીનું નામ ખબર હોય. આપણે આ દશા છે. પણ આજે આ પહેલો અધ્યાય પૂરો થાય છે. લગભગ એક નિયમ લેવાય તો લેજો. ઘરમાં 10 મિનિટ પણ સત્સંગ કર્યા વગર રાતના સૂવું નહીં. જો પરિવાર સાથે બેસીને આપણે ટીવી જોઈ શકતા હોય તો પરિવાર સાથે બેસી સત્સંગ કેમ ન થાય? અડધો કલાક કલાકની વાત નથી કરતો, 10 થી 15 મિનિટ. અને એક જમાનો હતો દરેક વૈષ્ણવના ઘરમાં રોજ રાતના ભોજન પછી આ સત્સંગ થતો. અને સત્સંગને એક નામ આપ્યું હતું. સત્સંગ નામ નહોતો એ જમાનામાં. એનું નામ હતું બેઠક. એ જે બેઠક દેતા દરેક ઘર
એટલે આવું એક પુસ્તકોનું પોટલું હોય, લઈને બેસે. પછી એમાં સુબોધનીજી હોય, એટલે મહાપ્રભુજીના બેઠક. પછી ગુસાઈજીની પદ હોય, ગુસાઈજીની બેઠક. શિક્ષાપત્ર હોય, હરિરાયજીની બેઠક. પછી દયારામભાઈનો પુષ્ટિમાર્ગના 5 તત્વ આ ગાય. છેલ્લે દ્રઢઈને ચરણે કર્યો આ સત્સંગ થતો. પછી જ્યારથી આપણા ઘરમાં બેઠા ગાયા, ટીવી અને બીજું ડિસ્કનેક્શન, એનું નામ ડિસ્કનેક્શન. એટલે મહાપ્રભુજી, ઠાકોરજી, સંસ્કાર આ બધા સાથે આપણું જે કનેક્શન હતું એ આવ્યા પછી આ બધું જતું રહ્યું, ડિસ્કનેક્ટ થઈ ગયું. ત્યારથી આપણા ઘરમાંથી સત્સંગ ગયો. પણ શરૂઆત કરજો ને 5 મિનિટ 10 મિનિટ કાંઈક પણ. અને અનિવાર્ય કારણ ન હોય તો કોઈ ગેરહાજર ન રહે, આવું શરૂ કરજો. આ પહેલા અધ્યાયનું આપણે કંઈક પ્રભુને અર્પણ કરીએ તો આ આપણે ભગવાનને નિવેદન કરીએ. હવે પછી અમે ઘરમાં બધાને અનુકૂળ હોય એવા ટાઈમે 10 મિનિટ અમે સત્સંગ કરીશું. ભલે યમનાષ્ટકનો એક જ શ્લોક બોલજો ને, કિશોરીબાઈ કહે અને આ શ્લોક બોલતી હતી, 1.5 શ્લોક બોલતી હતી તો એની માંદગીમાં હાજર થયા. તો આપણે તો જો બોલાય તો આખું બોલીએ તો શ્રી યમુનાજી આપણા સુખે દુઃખે આવીને આપણી જોડે ઊભા રહેશે. આવું કાંઈક પણ શરૂ કરજો. અહીં હું મારી વૈખરીને વિરામ આપું છું. પૂજ્ય મહારાજ શ્રીના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરી વિનંતી કરું કે અમારા હૃદયમાં આવા સારા સંકલ્પો સ્થિર રહે અને સનાતન બને, પ્રભુને રાજી કરે એવા આપના વચનામૃત એને કૃપા કરીને આપ વરસાવો. શ્રીવલ્લભા મામી શ્રી બાલકૃષ્ણમ યશોદોત્સંગલાલિતમ પૂતના સુપયઃ પાન રક્ષિતા શેષબાલકમ ચિંતા સંતાનહંતારો યત્પાદાંબુજરેણવઃ સ્વીયાનાન તાન નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુઃ યદનુગ્રહતો જંતુઃ સર્વદુઃખાતિગો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ. યદુનાથમહં વંદે બાલકૃષ્ણપદાશ્રયં રૂક્મિણી હૃદયાનંદદાયકં ભક્તવત્સલમ કરેણ સ્વીયાનાં હૃદયમિવ હૈયંગવલવં દધાનઃ सम्प्रीणन्नमृतमधुरैर्बालचरितैः हसन्नल्पैर्दन्तैः करचरणजान्वञ्चनपरः शिशुः कृष्णोऽस्माकं दिशतु दृशमीशस्वविषयाम्. પરમ ભાગ્યવાન ઉપસ્થિત પ્રિય વૈષ્ણવજનો,
આજે લગભગ વિચાર કરીએ તો ઘણો ભાવ શાસ્ત્રીજીએ પણ સુંદરતાથી સમજાવ્યો અને એક સારાંશની દૃષ્ટિથી જો વિચારીએ તો તે દૃષ્ટિથી આખો આ પહેલા આખ્યાનનો ભાવ વિચારતા ઘણા સુંદર સુંદર શ્રીમદ ભાગવતના ભગવદીય વાર્તાના ષોડશ ગ્રંથના પણ ઉદ્ધરણો આપીને એક સુંદરતાથી આ આખ્યાનનો ભાવ શાસ્ત્રીજીએ સમજાવ્યો અને સાથે સાથે બહુ જ બાહ્ય દૃષ્ટિથી લૌકિક દૃષ્ટિથી વિચારતા જે કંઈક થોડીક સાંપ્રત પરિસ્થિતિ પણ આપણે જોઈએ છીએ એ પરિસ્થિતિનો પણ વિચાર કરીને અત્યારના સમયમાં પણ જો શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણે બ્રહ્મ સંબંધ પ્રાપ્ત કર્યું છે તો ઓછામાં ઓછા પરમાવશ્યક જે આચાર એ આચાર તો જીવનની અંદર હોવા જ જોઈએ, એ આગ્રહ જીવનની અંદર હોવો જ જોઈએ. જો એવા કોઈ પણ આચાર જીવનમાં ન હોય તો પછીથી બ્રહ્મ સંબંધની પણ સાર્થકતા શું વગેરે પણ બહુ સુંદર વિચારો શાસ્ત્રીજીએ રજૂ કર્યા. શ્રી મહાપ્રભુજીનું જે એક બહુ સુંદર સિદ્ધાંત વચન છે એના ઉપર પણ સારો વિચાર આજે ચાલ્યો. શાસ્ત્રમ અવગત્ય મનોવાગ દેહૈ કૃષ્ણ સેવ્ય. સત્સંગ જે છે એ પણ એક પ્રકારથી ભગવત સ્વરૂપને જાણવાનું એક બહુ જ પ્રમુખ માધ્યમ છે. જ્યાં સુધી પ્રભુના અલૌકિક સ્વરૂપને, એમની લીલાઓને, એમના ગુણોને શ્રી મહાપ્રભુજીની કૃપાથી યત્કિંચિત પણ સમજ્યા ન હોય, જાણ્યા ન હોય, તો સેવાની અંદર પણ જે સેવા રસ કહેવાય છે એ રસાનુભૂતિ થઈ શકે નહીં. અને તેથી જ કરીને શ્રી મહાપ્રભુજીએ અને શ્રી ગુસાઈજીએ પણ ખૂબ જ પરિશ્રમ લઈને વેદાદિ શાસ્ત્રોની અંદર રહેલા ભગવાનના અત્યંત નિગૂઢ સ્વરૂપને, ભગવદ લીલાના પણ અત્યંત નિગૂઢ સ્વરૂપને પોતે પ્રગટ કર્યા, જેના થકી સમાર્ગીય ભગવદીય
એ ખૂબ જ આનંદપૂર્વક ભગવત સેવા પરાયણ થઈ શકે. આ જ સરણીનું સુંદર અનુસરણ તમામ ભગવદીઓએ કરેલું છે. અષ્ટછાપ ભગવદીઓ હોય કે પછી જેમના આખ્યાનોનું અત્યારે આપણે સુંદર ગુણગાન કરી રહેલા છીએ, આસ્વાદન મેળવી રહેલા છીએ, એવા ગોપાલદાસજીના નવાખ્યાન હોય, એ ગોપાલદાસજીએ પણ આ માર્ગની અંદર સર્વપ્રથમ જે વસ્તુની આવશ્યકતા છે એ વસ્તુને પોતે સમજાવી કે શ્રી મહાપ્રભુજીનું અને શ્રી ગુસાઈજીનું પણ સ્વરૂપ શું છે. એ જ પ્રકાર શાસ્ત્રમ અવગત્ય મનોવાગ દેહી કૃષ્ણ સેવ્યાનું જ એક સુંદર અનુસરણ પોતે કર્યું કે શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીનું પણ જે અલૌકિક સ્વરૂપ છે એ સ્વરૂપનું નિદર્શન આ નવ આખ્યાનની અંદર ગોપાલદાસજીએ બહુ જ ભાવપૂર્વક કરેલું છે. કારણ કે જેમ પ્રભુની અલૌકિક વાણીને માટે આ જ આખ્યાનમાં ગોપાલદાસજીએ પણ બતાડ્યું કે એ કેવી રીતે સમજી શકાય. અધિકારી પાખે એ વાણી, એ શબ્દો અહીંયા જ છે. ભલે એક જ પ્રકારના શબ્દોથી યુક્ત ભગવદ વાક્ય કોઈ પ્રગટ થાય, પર એને સાંભળનાર અધિકારી જો આગળ જુદા જુદા હોય તો દરેકને બહુ જુદો જુદો થાય, એક સરખો નહીં થાય. એટલે તે રીતે પોતે પણ અત્યારના હૃદયની અંદર બહુ જ આનંદનો અનુભવ કરીને કે પ્રભુએ મને એ શ્રેણીમાં ગણ્યો અને એ શ્રેણીમાં ગણીને આજે સામેથી એવી કૃપા વરસાવી કે જેથી કરીને શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલનું જે અલૌકિક સ્વરૂપ, એ સ્વરૂપનું ગુણગાન એમના મુખમાંથી પ્રગટ થવા લાગ્યું. એક જ શબ્દના ઉપર બહુ સુંદર આજનો પ્રસંગ પણ ચાલ્યો. ભક્તિ લીન હુવા સૌભાગી તે વૈષ્ણવ ગુણવંત. આ પંક્તિના ઉપર લગભગ છેલ્લો ઘણો પ્રસંગ આજનો ચાલ્યો. એ ભક્તિ શબ્દનું તો મહાત્મ્ય જો વિચારીએ તો એનો પાર ન આવે. શ્રી મહાપ્રભુજીએ જે કૃપા કરી છે એને આપણે ઘણી રીતે વિચારી શકીએ છીએ, પરંતુ સર્વોત્તમજીની અંદર જે એક નામ આવે છે ને, અદેયદાન દક્ષશ્ચ, એ અદેયદાનના પણ વિભિન્ન સ્વરૂપો છે. તે પૈકી એક સ્વરૂપ છે આ ભક્તિનું પણ. કારણ કે અહીંયા કેવલ ભક્તિ શબ્દ કીધેલો છે, પરંતુ એ ભક્તિ શબ્દનું પણ જે યથાર્થ જે એનું સ્વરૂપ ભક્તિનું, એ યથાર્થ સ્વરૂપ પ્રેમલક્ષણામાં જઈને પૂરું થાય. અહીંયા ભક્તિ લીન હુવા સૌભાગી તે વૈષ્ણવ ગુણવંત.
એ ભક્તિ શબ્દથી પણ કેવલ આપણે ભક્તિ જેને સામાન્ય અર્થમાં સમજતા હોઈએ તે નહીં, પરંતુ સાક્ષાત પ્રેમ લક્ષણા ભક્તિ. આ પ્રેમલક્ષણા ભક્તિ, એ પ્રેમલક્ષણા ભક્તિને સ્વતઃ સિદ્ધ કરવા માટેનો કે સાધન માર્ગેથી સિદ્ધ કરવાનો જગતમાં કોઈ પ્રકાર નથી. આપણે ઘણીવાર એ વસ્તુને વિચારી આવ્યા છીએ. આ બધા વિષયો અવારનવાર એ ચર્ચાતા હોય છે. ભક્તિના